જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ શું આ વાત હકીકત છે। તો ઘણા બધા લોકોના માધ્યમથી એવું વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ ખજૂરભાઈ ઉપર કર્યો છે હુમલો। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આના પર ચર્ચા કરવાના છીએ આપણે, તો વિડીયોમાં બન્યા રહો। અને કોણે ખજૂરભાઈ પર હુમલો કરાવ્યો છે, ક્યારે હુમલો થયો છે, કઈ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આના પર ચર્ચા કરવાના છે, એની A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ, એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને હાલ આ બંને પક્ષ જે સામે સામે જે અત્યારે ચાલી રહ્યું છે આંદોલન, એટલે કે વિવાદ ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર વચ્ચે, જે અત્યારે તમને બધાને ખબર છે કે આખા ગુજરાતમાં ચર્ચામાં છે આ બંને વ્યક્તિઓ। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આ બંનેને લઈને હજુ આગળ શું શું પગલાં લેવાશે અને શું શું કાર્યવાહી થશે, શું શું સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને લોકો દ્વારા શું શું પગલાં લેવામાં આવશે, તેની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈઝ, ફરી એકવાર કહું છું કે મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ તો એની પહેલા કે ભાઈ ટૂંક સમય પહેલા જ્યારે લાલા આહિરને એવો મેસેજ આવ્યો હતો ખજૂરભાઈ દ્વારા કે તમે જે મારા પક્ષમાં બોલો છો તે બોલવાનું બંધ કરી દો અને મારે ચૂંટણી લડવાની છે, તેમાં મારે પ્રોબ્લેમ પડી શકે છે, એવું ખજૂરભાઈએ લાલાભાઈ આહિરને કીધું અને લાલાભાઈ આહિરે તેવું નિવેદન આપ્યું છે સોશિયલ મીડિયાના મારફતે। પછી ત્યાં સમાધાન કર્યા બાદ ખજૂરભાઈએ લાલાભાઈ આહિરને કંઈક એવું કીધું કે હવે તમારો સમય લખી લેજો। અને પછી ત્યારબાદ ગાડીની ફરતે અચાનક ગાડીઓ આવીને તેમની ગાડી ઘેરી લે છે અને લાલાભાઈ આહિરની થાર ગાડી, જે મહિન્દ્રા થાર હોય છે, તેને પૂરી તોડી નાખવામાં આવે છે। અને આવું નિવેદન લાલાભાઈ આહિરે આપ્યું હતું। જે હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી લાલાભાઈ આહિરે કંઈક આવું નિવેદન આપ્યું હતું। લાલાભાઈ આહિરે થોડાક સબૂત પણ વાયરલ કર્યા છે। જે હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। થોડાક કોલ રેકોર્ડિંગ કે વોઇસ મેસેજ જે કાંઈ વસ્તુ હોય તે લાલાભાઈ આહિરે પોતાની પ્રોફાઇલ પર, એટલે કે ઇન્સ્ટાગ્રામના પેજ પર તેમને અપલોડ કર્યું છે અને તે બધા સમક્ષ જાહેર કર્યું છે। પહેલા લાઈવમાં આવીને તે બધા લોકોને સંભળાવતા હતા, તો તેમાં ખજૂરભાઈ કંઈક બોલી રહ્યા છે અને આ લાલાભાઈ આહિર કહી રહ્યા છે કે આ ખજૂરભાઈનો જ અવાજ છે। અને તમને શું લાગે છે કે આ રિયલ ખજૂરભાઈનો અવાજ છે કે કેમ છે? અને આ જે રેકોર્ડિંગ વાયરલ કર્યા છે લાલાભાઈ આહિરે, તે જૂના છે કે નવા છે એ પણ આપણને ખબર નથી। અને આ ખજૂરભાઈ કોના વિરુદ્ધ બોલી રહ્યા છે એ પણ ખબર નથી આપણે। અને આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી લાલાભાઈ આહિરનો વિરોધ કરતા કે નથી ખજૂરભાઈનો વિરોધ કરીએ આપણે કોઈ પણ પક્ષમાં બોલતા પણ નથી। આ જે હાલ ગુજરાતમાં જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું હોય તેના વિશે ભરપૂર માહિતી હું તમને જણાવું છું અને હજુ વિડીયો પણ એક તમારી સમક્ષ લાવવા જઈ રહ્યો છું। વિડીયોમાં બન્યા રહો અને વિડીયો ખાલી જાણકારી માટેનો છે ને હાલ જે ગુજરાતમાં ચાલી રહ્યું હોય, જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેનું ભરપૂર ઇન્ફોર્મેશન મેળવીને, એટલે કે સમગ્ર માહિતી મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં તમામ માહિતી આવી જતી હોય છે અને જે સત્ય હોય તે સામે લાવવાનું મારું કામ છે। અને આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર કહું છું કે આપણે કોઈનો વિરોધ કરતા નથી કે નથી કોઈ પક્ષમાં બોલતા। જે અત્યારે હાલ ચાલી રહ્યું છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। અને હવે મેઇન ટોપિક પર વાત કરીએ તો કે ભાઈ આ શું વાત હકીકત છે, આ ખજૂરભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાઈ રહ્યું છે, જે ટ્રેન્ડિંગમાં છે ત્યારે એમ માની લો તમે, એ રીતના ફેલાઈ રહ્યું છે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે વગેરેમાં, વોટ્સએપ ગ્રુપમાં, જ્યાં જોવો ત્યાં બસ આ જ ચાલી રહ્યું છે કે ભાઈ આજ સવારથી ચાલી રહ્યું છે કે ભાઈ ખજૂરભાઈ પર હુમલો કરવામાં આવ્યો છે અજાણ્યા શખ્સો દ્વારા। અને ક્યાં હુમલો કરવામાં આવ્યો છે અને શું કામ હુમલો કરવામાં આવ્યો છે, કોણે હુમલો કરાવ્યો છે, તેના પર ચર્ચા કરવાની છે। તો ગાઈસ, તમારી બધાની જાણકારી માટે જણાવી દઉં કે આ વાત એકદમ તદ્દન ખોટી છે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ફરીથી રિપીટ કરું છું કે ભાઈ ખજૂરભાઈ પર કોઈ પણ પ્રકારનો હુમલો નથી કરવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ દ્વારા હુમલો નથી કરવામાં આવ્યો। આ બધા ફોટા જે તમે જોઈ રહ્યા છો તે AI ના માધ્યમથી બનાવવામાં આવેલા ફોટા છે અને વિડીયો પણ AI ના માધ્યમથી બનાવવામાં આવેલા છે। તો આ વાત તદ્દન ખોટી છે। કોઈ પણ વ્યક્તિએ ખજૂરભાઈ પર હુમલો કર્યો નથી। આ તમારા માટે જાણકારી છે। તમને શું લાગે છે કે આમાં કોણ આગળ વધી ગયું હશે, એટલે કે કોના પગલા આગળ લેવામાં આવેલા હશે, કોનો વાંક છે, તમે કોમેન્ટ કરી શકો। મારી ઇન્ફોર્મેશન કેવી લાગી એ પણ કોમેન્ટ કરી શકો છો। અને પ્લીઝ ગાઈઝ, ફરી એકવાર કહું છું કે જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં શું થશે આ વિવાદને લઈને, ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને આગળ શું પગલાં લેવામાં આવશે સરકાર દ્વારા કે કોઈ પણ અન્ય લોકો દ્વારા,
તેની A to Z અને તમામ સૌથી પહેલા તમને અપડેટ મારી ચેનલમાંથી મળી રહેશે અને સૌથી પહેલા મારી ચેનલમાંથી તમને ખબર મળી રહેશે. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.